કર્ણાટકમાં જે હત્યા થઈ હતી, હવે કર્ણાટકમાં થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત છેક અમેરિકા સુધી પડ્યા. નેહા હિરેમત હત્યા કેસમાં અમેરિકામાં થયું ઉગ્ર પ્રદર્શન. ન્યાયની માંગ સાથે ભારતીય સમુદાય દ્વારા રેલી યોજવામાં આવી. લવ જેહાદ બંધ કરોના પોસ્ટર્સ સાથે અમેરિકામાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. લિંકન મેમોરિયલ વોશિંગ્ટન સ્મારક પાસે વિરોધ કરવામાં આવ્યો. ન્યુયોર્ક, શિકાગો અને એટલાન્ટામાં વિરોધ પ્રગટ કરવામાં આવ્યો. પ્રદર્શનકારીઓએ કડક કાયદો બનાવવાની પણ માંગ કરી. અપરાધીને મોતની સજા આપવાની પણ માંગ કરવામાં આવી છે. 18 એપ્રિલનો એ દિવસ હતો કે જ્યારે હુબલીમાં નેહાની હત્યા કરી દેવામાં આવી હતી. આપણી સાથે ફોન લાઈન પર સંવાદદાતા વિજય જોડાયેલા છે. વિજય, જે નેહાની હત્યા થઈ હતી, હવે અમેરિકામાં તેને લઈને ઉગ્ર પ્રદર્શન અને લવ જેહાદ બંધ કરો, કડક કાયદાની માંગ. બિલકુલ, કર્ણાટકના હુબલીની અંદર જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમની પુત્રી જે નેહા હિરમેત છે કે જેની કોલેજની અંદર 18 એપ્રિલે તેના જે મિત્ર દ્વારા છે કથિત રીતે લવ જેહાદની અંદર હત્યા કરાયાનો જે આરોપ લાગ્યો ને ત્યારબાદથી જે પ્રદેશની રાજનીતિ સહિત હવે તેના પડઘા છે અમેરિકા સુધી સાંભળવા મળ્યા છે. નેહાને ન્યાયની માંગ સાથે ભારતીય સમુદાય દ્વારા છે તે અમેરિકાની અંદર લિંકન મેમોરિયલ વોશિંગ્ટન સ્મારક સહિતના જે વિસ્તારો છે, ઉપરાંત ન્યુયોર્ક, શિકાગો, એટલાન્ટા સહિતના જે વિસ્તારો છે કે જ્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને લવ જેહાદ બંધ કરો, દીકરીઓને બચાવોના પોસ્ટરો પણ સાથે રાખીને આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રદર્શનકારીઓ છે તે ભારતની અંદર કડક કાયદો બનાવવાની પણ માંગ કરી રહ્યા છે કે જેમાં જે અપરાધી છે તેનો જે કેસ છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે. ઉપરાંત આવા જે અપરાધીઓ છે તેમને મોતની સજા છે તે અનિવાર્ય કરવામાં આવે. આ પ્રકારના જે માંગણી છે તે પણ કરવામાં આવી છે. ઉપરાંત જે આ પ્રકારે અપરાધીઓને જે છાવરનાર વ્યક્તિઓ છે તેવા સરકારી અધિકારીઓને પણ આરોપી ગણવામાં આવે એ પ્રકારના કાયદો ઘડવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે. યુરોપના દેશોની અંદર જે પ્રકારના કાયદાઓ છે તે રીતના જ કાયદાઓ પણ ભારતની અંદર બનાવવામાં આવે અને આ પ્રકારે અપરાધને છાવરનારા લોકો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરવામાં આવી છે. ઉપરાંત જે ભારતનું રાષ્ટ્રીય મહિલા આયોગ છે કે તેના જે સ્થાનિક અધિકારીઓ છે તેમને પણ આ પ્રકારે આરોપીઓને જે પૂછતાછ છે તેનો અધિકાર આપવામાં આવે. આવી અલગ અલગ માંગણીઓ સાથે જે અપરાધી છે તેને કડક સજા આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નેહા હિરમેતની હત્યા બાદથી પ્રદેશની રાજનીતિ જે ચૂંટણીનો માહોલ છે તે બધા વચ્ચે ગરમાયેલી છે, પરંતુ હવે નેહાને ન્યાયની માંગ સાથે દેશ વિદેશની અંદર પણ આ પ્રકારે માંગણીઓ ઉઠી રહી છે. જી, આભાર વિજય, તમામ સવિસ્તૃત જાણકારી આપવા માટે.